મનરેગા કૌભાંડની ફરિયાદ બાદ દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા પંચાયતની મનરેગા શાખાના કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે પોલીસે મનરેગા કૌભાંડમાં દેવગઢ બારિયાના 2 એકાઉન્ટન્ટ અને 2 ગ્રામ રોજગાર સેવકની ધરપકડ કરતા અન્ય કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તો દેવગઢ બારિયા અને ધાનપુરની મનરેગા કચેરીમાં ખંભાથી તાળા લાગ્યા છે। ત્યારે 35 એજન્સીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાયા બાદ પણ એજન્સીઓના પ્રોપાઇટરના નામો જાહેર કરવામાં તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે। ત્યારે ફરિયાદ નોંધાયા બાદ પણ ટીડીઓને એજન્સીના પ્રોપાઇટરના નામો નથી ખબર। ત્યારે મોટા માથાઓની સંડોવણી હોવાથી તંત્ર એજન્સીઓના પ્રોપાઇટરના નામો છુપાવી રહ્યું છે। सर, जो मनरेगा योजना की कचेरी से जो ऑफिस बनावવામાં આવી હતી જેના જે કર્મચારીઓ બેસતા હતા એ ઓફિસને અત્યારે સીલ મારવામાં આવ્યું છે કે લોક મારવામાં આવ્યું છે અને કેમ મારવામાં આવ્યું છે? मनरेगा કચેરીમાં જે એફઆરઆઈ થઈ તેમાં मनरेगा કચેરીના 3 કર્મચારીઓને અરેસ્ટ કરેલા છે અને તેના લીધે मनरेगाનો કોઈ પણ સ્ટાફ કચેરીમાં હાજર નથી હમણાં અને જે કંઈ मनरेगाનું રેકર્ડ છે તે તેઓના રૂમમાં જ હોય। અમે સાવચેતી રૂપે તેના લોક મારેલા છે અને જે ઉપરથી અમારી પાસે રિપોર્ટો માંગવામાં આવે છે તે અમે જરૂરી રેકર્ડ રૂમમાંથી શોધીને એના અમે જવાબ કરવાની કાર્યવાહી ચાલુમાં છે। આપનું નામ? મનોજ ભુરિયા, તાલુકા વિકાસ અધિકારી, દેવગઢ બારિયા।